બૂટ ખળીએ આપણે ફેર બૂટ ફાટી ગયા સેટ તો ચાલશે ખોલી આ બૂટ તો આપણે સવારે પહેરી જઈએ કહેતા કામ લાગે ગાઈસ એમ કઈ અશોકભાઈ તમારી ચેનલ માં વિડિયો ઉતારે છે અશોકભાઈ કને નથી આ ગાઈસ આ બુદ્ધિભાઈ સુઈ રહ્યા અમાર બૂટ તો યારે ગાઈસ બૂટ નથી આપણે જોઈએ છે ગેસ પુરાવા માટે ગાડીનો આ બુદ્ધિભાઈ અને ગેસ પુરાવા માટે જઈએ છીએ અત્યારે આપણે તો ચલો ગેસ પંપ પર જઈને મળીએ આપણે ચલો ભાઈ જય માતાજી ગાઈઝ કેમ છો તમે બધા મજામાં જશો તો સવારમાં આપણે ટિફિન નીકળી ગયેલા કામ ઉપર ધુમ્મસ પણ બહુ છે અને આજે આપણે લેટ નીકળેલા ગાઈઝ કેમ કે 9 વાગેલા કેમ કે રાતે આપણે ગયેલા લગ્નમાં એટલે લગ્નમાં પણ વિડીયો બનાવ્યો છે તો આપણે મૂકશું તો ચલો મળીએ આપણે કામ ઉપર જઈને તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા રસ્તા પર કામવાળા રસ્તા પર ઇક્કો મળી ગયેલો આપણને ગયેલા આવી જશે કામ ઉપર પણ થોડોક આગળ ઉતરા એટલે થોડુંક ચાલીને જવું પડશે કેમ કે થોડાક આજુ આપણે આગળ ઉતરા ને એટલે વધારે આપણે ચાલીને જવાનું છે અડધો કિલોમીટર જતું જવું પડશે રાતે તો લગ્નમાં ગયેલા એટલે 12 વાગે આવેલા 1 વાગે તો વહેલું ઉઠી જવું અડધો કલાક જ મોડો આવ્યો છે અડધો કલાક જેવો તઈના પણ નાઇટના પણ મેં વિડીયો બનાવ્યા છે બ્લોગ બનાવેલો એ પણ હું નાખવાનું છું તમે પૂરો બ્લોગ જોજો તો ચલો મળીએ આપણે કામ પર જઈને ગાઈઝ આપણે પહોંચી ગયેલા કામ પર પહેલાં આપણે જઈએ છીએ મેથી તોડવા માટે કાતર ને થાળે છે મેથી તોડવા માટે જઈએ છીએ પહેલાં તોડી દઈએ મેથી પાછળનો ભાગ પણ તમને બતાવી દઉં જોઈ શકો છો તો મેથી તોડી લઈએ પછી મળીએ ગાઈઝ આપણે શાકભાજી તોડી આવી મેથી પછી આ મોસંબી પડેલી મોસંબી પણ તોડી લાયા અને ધાણા પણ તોડી લાયા મોસંબી મેથી ધાણા તોડી લાયા કાતરથી તો હવે આપણે આપી દઈએ અંદર આગળ જઈને ચલો મળીએ ફાઇનલી ગાઈઝ આપણા પાછળ આપણે સવારના જે મેથી તોડીને બસ પાછળ જ હતા કેમ કે જે લસણ હતું લસણ નથી આપણે ઘાસું પડતું જોઈ શકો લસણ એકદમ ક્લીન કરી નાખ્યું જોઈ શકો ઘાસું પડી નાખ્યું લસણમાં ક્લીન કરી નાખ્યું બટાકામાં પણ પાણી મૂકી દીધું આજે આપણે અને મેથી પણ કાપી લઈ ગયેલા આ દૂધી ગાઈસ કેમ આ તો વાદળા જેવું હોય એટલે મોસમ થોડોક એ છે તો ચલો ગાઈસ મળીએ આપણે થોડી વાર રહીને ગાઈસ આપણે જમી લીધેલું અત્યારે વાદળનું શાકની ઘઉંની રોટલી જમી લીધેલું એ આપણે થોડીક વાર આરામ કરી લઈએ પછી મળીએ આપણે મોડા ચલો ગાઈસ આપણે આવેલા દુકાન ઉપર વળતા વળી ગયા દુકાને જઈને કેમ કે આ સાયકલ પંચર થઈ એટલે 2 દિવસ પછી જવું પડે પંચર કાઢવા મળે કામ પર આપણે આવેલા કચીબામાં કેમ કે થોડુંક કામ હતું એ ઘડી પાના પડેલા જોઈ શકો છો હવે ઉનાળો ચાલુ થઈ એટલે પાના ખરવાનું ચાલુ થઈ જશે એટલે હવે ડેલી પાના જ વાળવાના આ તો કેમ કે આગળ માટી ચડી ગઈ છે ને એટલે કામ પણ કઈ છે નહીં કે જેટલું તો જોઈ લઈએ આપણે પાના વેણવાના છે જ કામ છે બીજું કશું છે નહીં
તમને પણ બતાવી દઉં એક્ટિવા ગાઈસ તૂટી ગઈ છે જોઈ શકો બોલ્યુસી 3-4 એક વર્ષથી એને પડી રહી છે તો ચાલો ગાઈસ મળીએ આપણે એ ગાડી આજે આ ગાડી પાણી છાંટવાનું છે તુલસી મને એમ પાણી નાખવાનું છે આપણે પાઇપ બી કરી નાખી દઈએ ગાડીમાં મને કોમ પતાવી દીધું આપણે જે પાણી જેવું પાના બાના વાળવાના હતા હવે ગાડી પાણી છાંટી દઈએ ચાલુ કરી દઈએ પાણી કરી દીધું હવે પાઇપ ગાડી મૂકી દઈએ પાઇપ પણ ફાટી ગઈ છે હવે પાઇપ ગાડી મૂકી પછી મળીએ થોડી વારને ચાલો તો ફાઇનલી ગાઈસ 5 વાગે જશે ને આપણે જવાનો ટાઈમ થઈ જશે તો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં આજનો વિડીયો આપણે પૂરો કરીએ મળીએ કાલે નવા બ્લોગમાં વિડીયો ગમે લાઈક કરજો ફોલો કરજો કમેન્ટ કરજો શેર કરજો જય માતાજી મળીએ કાલે આપણે નવા બ્લોગમાં બાય